ઘણા પરિવારમાં, કુટુંબમાં, આપણા સર્કલમાં થોડાક પૈસાવાળા અને વ્યવસ્થિત માણસો હોય. એના દીકરાની કાંઈ સંબંધની વાત હોય ને, ક્યાંકથી લિંક મળે ને, તો ઘણા એવા વ્યક્તિ દોડે સીધા. તારા છોકરાની કે મેં વાત હલાવી છે, વાં તારે આમ સરસ વાત કરી દીધી છે. પછી છોકરાએ કંઈ ધંધામાં સફળ થયા હોય તો તરત જાય, અરે કોંગ્રેચ્યુલેશન, કે બહુ સારો તમારો ધંધો સેટ થઈ ગયો, બહુ સારું કહેવાય, વખાણ કરે. ક્યાંયથી જસ મળે એમ હોય, એના કંઈ એવા સમાચાર હોય, સારા સમાચાર, દોડતા જાય, અરે એ ગામની નામ છે, જસ મળે એવું હોય ને, એમાં તાત્કાલિક જાતા હોય છે. ખુશીના સમાચાર હોય તો તાત્કાલિક જાતા હોય છે. છોકરાના સંબંધની ક્યાંય વાત હોય ને પોતાના ધ્યાનમાં કાંઈ એવી દીકરી હોય અથવા તો કોઈ એને પૂછ્યું હોય કે ફલાણા માણસો કેમ, કે બહુ સારા, ને તરત બીજી સેકન્ડ એની ઘરે જઈને કહે, જો ઓલા ભાઈનો ફોન આવ્યો હતો, મેં તારા બહુ વખાણ કર્યા છે, બહુ સારું છે. એટલે સારું થવા, સારું લગાડવાના બધા જ પ્રયત્નો કરતા હોય છે. એના છોકરાનું હોય કે ઘરના કાંઈ સમાચાર હોય કે કોઈ પણ જાતના સમાચાર હોય. ઘણી વખત છે ને એના પપ્પાને સારી રીતે સાચવતા હોય તો ગમમાં એમ કહે, અરે એના પપ્પાને તો એ બહુ સારી રીતે સાચવે. એટલે ઘણી વખત વહુને સારી રીતે સાચવતા હોય તો એમ કે એની વહુને તો એ દીકરીની જેમ રાખે છે, બહુ સારી રીતે સાચવે છે. દરેક પ્રકારના વખાણ કરતા હોય, દરેક પ્રકારનું કામ હોય ને તો દોડીને જતા કેવા કામમાં કે જેમાં એને જસ મળે. હવે આથી જ્યારે ઊંધી બાજી થાય ને, માની લો કે એ કુટુંબ જ્યારે એને પિતાને સાચવતું ન હોય, જેમ આવે એમ રાખતા હોય, કોઈ પણ રીતે કોઈને કોઈ રીતે એના બાપને ટોર્ચર કરતા હોય, એના મમ્મીને વ્યવસ્થિત સાચવતા ન હોય, પછી એનો છોકરો બંધાણી થઈ ગયો હોય, દારૂ પીતો હોય કે એવા ક્યાંકથી સમાચાર આવે, આવું કાંઈ આવે ને ત્યારે ન જાય. નારે નાઈ કે કોણ આંખે થવા થાય જાય, કે સંબંધ બગડી જાય આપણા, કે આંખે થોડું થવાય નહીં, એ જે હાલતું હોય હાલવા દેવાનું. ભાઈ તમારે સારા સમાચાર દેવા છે, હરક પદોડું થઈને એની ઘરે જ આવવું છે અને એની પાસે તમારે સારું થવું છે, તો એના માઇનસ પોઈન્ટ છે ત્યારે કેવા જાવ ને, ત્યારે કેમ નથી જતા? એની વહુને જોઈ ત્રાસ આપતા હોય, એની વહુને હેરાન કરતા હોય, એના પપ્પાને એના મમ્મીને કાંઈક કોઈને કોઈ રીતે હેરાન કરતા હોય, કે સાચવતા ન હોય, કે ટાઈમે જમવાનું ન દેતા હોય, કે કાંઈ પણ રીતે હેરાન કરતા હોય ને, તો કહેવાની ફરજ આપણી 110% આવે છે. તમે હારા થવામાં જ જવું છે, આંખે થવા ક્યાંય જવું જ નથી, તો એ માણસ ન કહેવાય. અને તમને એમાં કોઈ જાતનો પુણ્ય તો ન જ થાય, પાપમાં પડો. તમે ખાલી સારું જ કરવા નીકળો ને, સારું જોઈને એના વખાણ કરવા નીકળો ને, 100% પાપમાં પડો. પણ જો પરિવાર સાથે, મિત્ર સાથે, સંબંધી સાથે સારો સંબંધ હોય ને, તો એની નબળી વાતય તમારે કેવી જોઈએ. એ જસ મળે કે અપજસ મળે કે સંબંધો તૂટી જાય, પણ એની આંખ ખોલવી જોઈએ, એ ફરજ આપણામાં આવે છે. ઘણા વ્યક્તિ એના મમ્મી પપ્પાને સાચવતા ન હોય, આપણે જોતા હોય પણ આપણે કહેતા નથી. શું કામ? ઘણી બહેનું કે બીજો કોઈ જોતા હોય એના, પણ કહેતા નથી કે ના એ જેમ સાચવે, જેમ કરવું એમ કરે, પાઇટમાં પડે, આપણે શું છે એ કે આપણે શું કામ સંબંધ બગાડવો જોઈએ? તો ભાઈ, જે વ્યક્તિ વહુને ત્રાસ આપતી હોય, સાસુને ત્રાસ આપતી હોય, સસરાને ત્રાસ આપતી હોય, એના મમ્મી પપ્પાને ત્રાસ, તો એવા વ્યક્તિ સંબંધ બગડી જાય તેમાં શું ફેર પડવાનો છે? એવા કદાચ એક વ્યક્તિ સંબંધ હોય તો આપણે શું ફેર પડવાનો છે? આપણે એનાથી કંઈ લાભ થવાનો છે? એટલે શક્ય હોય ત્યાં સુધી કુટુંબમાં, ભાઈઓમાં કે પરિવારમાં એના સારા પોઈન્ટના જો વખાણ કરવા જતા હોય ને, તો એનો નબળો પોઈન્ટ એને મોઢે કહેવાની હિંમત રાખવી. બરોબર ને? ભીખાલાલનું આવું માનવાનું છે.